સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? લાસ્ટ ટાઈમ આપણે જે ડિસ્કશન કરેલી હતી ડિસ્કશનને આગળ વધારીએ. લાસ્ટ ટાઈમ આપણે કોઈ પદાર્થ છે એ પદાર્થ વિદ્યુતભાર ધરાવે છે, એ વિદ્યુતભાર કઈ રીતના એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે એના વિશે ચર્ચા કરી હતી. ઇલેક્ટ્રોન ગતિ કરી શકે છે પણ ધન વિદ્યુતભાર ગતિ નથી કરી શકતા, એના વિશે ચર્ચા કરેલી હતી. ત્યાંથી થોડીક ડિસ્કશનને આપણે આગળ વધારીએ. આજનો જે આપણો મેઇન જે કોર પોઈન્ટ છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો એ છે ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપ કે જેના વિશે ચર્ચા કરવી છે આપણે. ઇલેક્ટ્રોસ્કોપનો મતલબ થશે વિદ્યુત દર્શક ગુજરાતીમાં. ઓકે, ઇલેક્ટ્રોસ્કોપ છે એ એક એવું સાધન છે કે જે સાધન તમને વિદ્યુતભાર ની પરખ આપશે. તમને શું આપશે? વિદ્યુતભારની પરખ. વિદ્યુતભારની પરખનો મતલબ શું છે કે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ પાસે વિદ્યુતભાર છે કે નહીં, વિદ્યુતભાર હાજર છે કે નહીં, એ કોણ દર્શાવશે? તો કે ઇલેક્ટ્રોસ્કોપ દેખાડશે. તો હવે આ ઇલેક્ટ્રોસ્કોપનું વર્કિંગ કેમ છે, ઇલેક્ટ્રોસ્કોપની રચના કેમ છે, ઘરે ઇલેક્ટ્રોસ્કોપ બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય, બધી ચર્ચા આપણે આજે કરવાની છે. ઓકે, ચાલો તો કરીએ આપણે. જોજો તો સૌ પ્રથમ કે જે સમયે ઇલેક્ટ્રોસ્કોપ બનાવેલું હતું એ સુવર્ણ વરખ ઇલેક્ટ્રોસ્કોપ હતું, એટલે સુવર્ણ વરખ વિદ્યુત દર્શક હતું. મતલબ કે એમાં જે વરખ યુઝ કરવામાં આવેલા હતા એ સુવર્ણનો વરખ હતો. કઈ રીતના આખી અરેન્જમેન્ટ હતી? બહુ સિમ્પલ આખી વસ્તુ છે. એક કાચની પેટી છે, એક કાચની પેટી તમારે કન્સિડર કરવાની છે. આ કાચની પેટી. હવે આ કાચની પેટીમાં ઉપરના ભાગેથી એક તમારે છિદ્ર પાડવાનું છે. આ છિદ્રમાંથી તમારે શું કરવાનું છે કે જે આપણે પડદા હોય, પડદા જેના ઉપર ટીંગાડ્યો એલ્યુમિનિયમનો પાઇપ હોય ને, બરોબર, એ પાઇપ તમારે લેવાનો છે. પણ એક બાજુનો જે ભાગ છે એ એલ્યુમિનિયમના પાઇપની બે બાજુ જે ગોળા હોય છે, એક ગોળો તમારે કાઢી નાખવાનો છે અને બીજી સાઈડનો ગોળો રહે એ રીતના તમારે રાખવાનું છે. એટલે એ એલ્યુમિનિયમનો પાઇપ તમારે આમાંથી આખો સીધો સરકાવવાનો છે સાહેબ. આ એલ્યુમિનિયમનો પાઇપ તમે સરકાવ્યો. ઓકે, નીચેનો ભાગ થોડોક તમે ચપટો કરી નાખો કે જેથી શું કરી શકાય, ત્યાં તમે જે વરખ આપણે જે લટકાડવાના છે એ તમે વરખ લટકાવી શકો. આ ઉપરનો ઓલો જે ગોળાવાળો ભાગ જેના વિશે આપણે ચર્ચા કરતા હતા એ આ ભાગ છે. ઓકે, અને આ ભાગને આપણે ચપટો કરી નાખીએ આ રીતે કે જેથી આપણે અહીંયા લટકાવી શકીએ. રેડી? આ તમે જેવો આ એલ્યુમિનિયમનો સળિયો રાખો, હવે જેવી ગ્લાસની તમે જે પ્લેટ લ્યો છો, મતલબ કે આ જે આખું જે ચોસલું ગ્લાસનું લીધું છે, ગ્લાસ એટલે કે કાચનું જે તમે ચોસલું લીધું છે એ પ્રમાણે તમારે અહીંયા લેન્થ લેવાની છે, એની એ તમે આખી તમારી રીતે અરેન્જ કરી શકો છો. ઓકે, એ રહી જાય, એ સળિયો રહી જાય પછી એવી રીતે તમારે અહીંયા બૂચ લગાડી દેવાનું છે સાહેબ. બૂચ લગાડી દો એટલે શું થશે? એનાથી એ થશે કે આ સળિયો છે એ અહીંયા વચ્ચે એક્ઝેક્ટ ઊભો રહી શકશે. નકર શું થશે કે વચ્ચે તમે જે છિદ્ર પાડેલું છે એ છિદ્ર જો સરખું નહીં હોય તો શું થશે? સીધો સળિયો નીચે પડી જશે. એટલે બૂચ અહીંયા તમારે લગાડી દેવાનું છે. એટલે તમારે શું કરવું પડશે? એક આખું આ બાજુ બૂચ રાખવું પડશે, નકર શું થશે? નીચે ઉતરી જશે. એ અહીંયા અરેન્જમેન્ટ કરેલી છે. હવે શું કરવાનું છે કે નીચેનું જે પોર્શન છે એ નીચેના ભાગે તમારે વરખ, સુવર્ણ વરખ રાખવાના છે. એ વરખ તમારે અહીંયા અરેન્જ કરવા પડશે. તો એ વરખ એટલે આપણે જે ચાઇનીઝ ભેળ ખાવા જઈએ, બરોબર, જે સિલ્વર ફોઇલ આવે એ સિલ્વરની જગ્યાએ તમારે અહીંયા સુવર્ણની ફોઇલ લેવાની છે. ફોઇલ એટલે વરખ, બરોબર. એ વરખ તમારે અહીંયા લટકાડી દેવાના છે. બે વરખ અહીંયા રાખવાના છે. ઓકે, તો જે આખી આ જે રચના બની એ રચના બન્યું વિદ્યુત દર્શક, એટલે આ રચના બની ઇલેક્ટ્રોસ્કોપ બની. હવે આનું વર્કિંગ કેમ છે, બરોબર, તો આ આખું વર્કિંગ કેમ કરે છે એના વિશે જો થોડીક નાનકડી ચર્ચા કરીએ આપણે તો બહુ સિમ્પલ વસ્તુ છે. તમારે શું કરવાનું છે કે કોઈ પદાર્થ છે એ વિદ્યુત ભાર ધરાવે છે કે વિદ્યુત ભાર ધરાવતો નથી, કેમ ખબર પડશે? સિમ્પલ છે. ચાલો આ પોર્શનનું ખાલી બહાર દેખાડું છું, કારણ કે આ તો એક આખી અરેન્જમેન્ટ હતી એ આપણે ડ્રો કરી નાખી, વ્યવસ્થા ડ્રો કરી નાખી, પણ એનું વર્કિંગ કેમ છે એના વિશે હવે ચર્ચા કરવી છે. એના માટે હું ખાલી એટલો પોર્શન બહાર કાઢું છું. ચાલો જુઓ. ઓકે, આ ઓલો ચપટો ભાગ અને નીચે બે સોનાના એટલે સુવર્ણ તમે વરખ રાખેલા છે આ છે. એની ઉપર આ એલ્યુમિનિયમનો આખો જે આ ગોળો છે, આ ગોળો છે. ડન. ચાલો હવે સમજો વસ્તુ શું થશે કે તમારે
જે ઓલો સળિયો છે કે જે સળિયાને તમે એ વિદ્યુત ભાર ધરાવે છે કે નહીં એ તમારે એની નજીક લઈ આવવાનું છે. ડન. હવે એ સળિયો વિદ્યુત ભાર ધરાવે છે. સપોઝ આપણે કયો સળિયો લઈએ છીએ તો કે કાચનો સળિયો લઈએ છીએ. તો જેવો કાચનો સળિયો હું લઈ આવીશ તો કાચનો સળિયો છે બીજો પોઝિટિવ ચાર્જ ધરાવે છે, તમને ખ્યાલ છે. કારણ કે કાચના સળિયાને જ્યારે રેશમના કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે રેશમનું કાપડ ઋણ વિદ્યુત ભારિત બને છે અને કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બને છે, આપણને ઓલરેડી ખબર છે. તો હવે જેવો આ સળિયાને હું નજીક લઈ આવીશ એટલે વસ્તુ શું બનશે વિચારો જોઈ. બરોબર, જેવો આ સળિયાને આપણે નજીક લઈ આવશું એટલે થશે શું તો કે મોટા ભાગે બધા એવું કહે છે કે આ પોઝિટિવ ચાર્જ છે એ પોઝિટિવ ચાર્જ ગતિ કરીને એ નીચે પહોંચશે. કોઈ દી ન પહોંચી શકે કારણ કે પોઝિટિવ ચાર્જ ગતિ જ ન કરે, આપણને ખબર છે. પણ શું થશે તો કે થશે એવું કે જેવો આ જે સળિયો છે એ સળિયાની આપણે લેન્થ વધારી દઈએ. આ સળિયાને જેવો તમે નજીક લઈ આવવામાં એને ટચ કરાવશો તમે, કારણ કે આપણે એને સંપર્ક કરાવવાનો છે. આ સળિયાને જેવો તમે એની સાથે સંપર્ક કરાવશો એટલે થાય શું તો કે આની પાસે ધન વિદ્યુત ભાર રહેલો છે. તો બચાવવા જે ધન વિદ્યુત ભાર છે એ આ જે એલ્યુમિનિયમમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને આકર્ષે છે. કારણ કે ધન વિદ્યુત ભારની ક્ષમતા જે છે, ધન વિદ્યુત ભાર શું કરે છે તો ધન વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે થશે શું, જેવો તમે કાચના સળિયાને આની સાથે સંપર્કમાં લઈ આવશો એટલે ઇલેક્ટ્રોન સીધા મોશન કરીને ઉપર તરફ ગતિ કરે છે. એટલે ઇલેક્ટ્રોનને કોણ ખેંચે છે તો કે આ પોઝિટિવ ચાર્જ ઇલેક્ટ્રોનને ખેંચે. એટલે આ ઇલેક્ટ્રોન જેવા ગતિ કરતા કરતા સંપર્કમાં છે એટલે સીધે સીધા ઇલેક્ટ્રોન અહીંયા વહી જશે. જેવા ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય એટલે અહીંયાના ધન વિદ્યુત ભારને શું કરશે તો કે સંતુલનમાં લઈ આવશે. તો હવે વિચારો આ જે ઇલેક્ટ્રોન અહીંથી સમજો સાહેબ, એ ઇલેક્ટ્રોન આવ્યા છે એકચ્યુઅલ અહીંથી, આ ઇલેક્ટ્રોન જે અહીંથી આવ્યા છે એ ઇલેક્ટ્રોન અહીંથી નીકળતા ગયા તો ઇલેક્ટ્રોન અહીંથી જતા જાય એમ શું થાય, જેવા ઇલેક્ટ્રોન અહીંથી નીકળે એમ આ જે સુવર્ણ વરખ છે એ કેવો ચાર્જ પ્રાપ્ત કરે છે, પોઝિટિવ ચાર્જ પ્રાપ્ત કરે છે કારણ કે ઇલેક્ટ્રોન નીકળી ગયા. અને જેવા અહીંથી ઇલેક્ટ્રોન નીકળી ગયા આ ધન વિદ્યુત ભારિત થઈ ગયો. ધન વિદ્યુત ભારિત થયો એટલે આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ, તો આ બે વચ્ચે કેવું બળ લાગે, અપાકર્ષી બળ લાગે, યાદ કરો. અને આ અપાકર્ષી બળ લાગે એટલે સીધે સીધા જે વરખ છે આ વરખ એકબીજા સાથે શું થશે તો કે જે આ રીતના રહેલા છે એની જગ્યાએ શું થશે તો કે બે વચ્ચે આ રીતનો એંગલ થશે. મતલબ કે બંને વરખ એકબીજાને શું કરશે, ધક્કો મારશે, અપાકર્ષી બળ લગાડશે. આ વસ્તુ જોવા મળે. તો વર્કિંગ કેમ થયું, બહુ સિમ્પલ વર્કિંગ થયું કે જે આ કાચનો સળિયો છે કે જેની પાસે પોઝિટિવ ચાર્જ રહેલો છે એને જેવો તમે આની સાથે સંપર્ક કરાવશો એટલે થશે શું, બહુ સિમ્પલ વસ્તુ છે. જેવો એની સાથે સંપર્ક કરાવશો એટલે અહીંથી ઇલેક્ટ્રોન પોઝિટિવ ઉપર જશે. શું કામ તો કે આ જે પોઝિટિવ ચાર્જ રહેલો છે એ પોઝિટિવ ચાર્જ છે એ નેગેટિવને આકર્ષે છે, તમને ખબર છે. એટલે ઇલેક્ટ્રોન સીધે સીધા ગતિ કરીને જશે. જેવા ઇલેક્ટ્રોન અહીંથી મોશન કરીને અહીં જવા માંડ્યા, ઇલેક્ટ્રોન અહીંથી ગતિ કરે એટલે પોઝિટિવ ચાર્જ આવી જાય. સિમ્પલ વસ્તુ છે. અને એ પોઝિટિવ એકબીજાને શું કરે, અપાકર્ષી બળ લગાડે છે એટલે સીધા છૂટા પડશે. હવે આ કેટલું છૂટું પડે છે મતલબ કે આ વચ્ચેનો એંગલ કેટલો થાય છે, કારણ કે એ બે વરખ છે, એ બે વરખ આ રીતના રહેલા તો આમ થાય, એ કેટલા આમ થશે કેના ઉપર આધાર રાખે છે, આધાર રાખે છે કે આ બંને ઉપર ચાર્જ કેટલો આવ્યો. જો આ બંને ઉપર સમજો સ્ટાર્ટિંગમાં આ રીતના વરખ રહેલા છે, આ બે ઉપર થોડોક ચાર્જ આવ્યો તો એ થોડાક છૂટા પડશે, પણ વધારે ચાર્જ આવ્યો તો એ બે વચ્ચેનો એંગલ શું થશે તો કે વધશે. આ જ વસ્તુ નેગેટિવ માટે કહી શકાય, પણ નેગેટિવ માટે ઈઝી છે. શું કામ નેગેટિવ માટે ઈઝી છે એ તમને કહું. હવે આની જગ્યાએ જો નેગેટિવ ચાર્જ અહીંયા હોય તો શું થાય કયો જોઈએ, હાલો. મતલબ કે અહીંયા ઋણ વિદ્યુત ભાર રહેલો હોય તો શું થશે, જેવો અહીંયા ઋણ વિદ્યુત ભાર હશે એટલે કે અહીંયા તો ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે છે, કારણ કે ઋણ વિદ્યુત ભાર એટલે તમને ખબર જ છે ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે. જેવું અહીંયા ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે, જેવો તમે ઇલેક્ટ્રોનના એની સાથે સંપર્કમાં લઈ આવશો તો ઓબ્વિયસ છે નેગેટિવ ચાર્જ સીધા ગતિ કરીને જે આમાં ઉપર ગયા તેની જગ્યાએ નેગેટિવ ચાર્જ હવે ગતિ કરીને નીચે આવશે. એટલે નેગેટિવ ચાર્જ ગતિ કરતા કરતા નીચે આવતા અહીંયા જે પોઝિટિવ ભેગા થયા તેની જગ્યાએ શું ભેગા થશે, નેગેટિવ ભેગા થશે. આ નેગેટિવ વચ્ચે અપાકર્ષણ એટલે સીધા બે શું થશે, વરખ છે સીધે સીધા ખુલ્લા પડી જશે. મતલબ કે વરખ અને વરખના બંને ભાગ ઉપર જે ચાર્જ આવેલો છે એ શું કરશે, ચાર્જ એટલે વિદ્યુત ભાર આવેલો છે એ બે એકબીજાને શું કરશે, અપાકર્ષી બળ લગાડશે. આ જ વસ્તુ થાય. તો શું થયું કે આ અરેન્જમેન્ટની મદદથી આજે આપણે ઇલેક્ટ્રોસ્કોપની ડિસ્કશન કરી છે, એટલે કે જેનું ગુજરાતીમાં નામ છે વિદ્યુત દર્શક, એની મદદથી વિદ્યુત ભારની પરખ થાય. મતલબ કે વિદ્યુત ભાર પ્રેઝન્ટ છે, વિદ્યુત ભારની હાજર છે કે નહીં એ હાજરી એની નોંધી શકાય આ વિદ્યુત દર્શકની મદદથી. પણ કેટલો વિદ્યુત ભાર છે એ નક્કી થઈ શકે નહીં, એટલે એ આપણે નક્કી ન કરી શકાય. મતલબ કે વિદ્યુત ભારનું મૂલ્ય જાણી શકાતું નથી, મૂલ્ય જાણી ન શકાય.
બરોબર. તમારે ઘરે સપોઝ આવું બનાવવું હોય તો આ જ વસ્તુ બહુ ઇઝી રીતે કરી શકો. તમે આ જે કાચનું આખું લીધું છે એની જગ્યાએ તમે કોઈ એક પ્લાસ્ટિકની બોટલ લઈ લ્યો. બરોબર. બૂચ જેમાં રાખવાનું છે એ જ રાખવાનું છે, બધી વસ્તુ કોમન રાખવાની છે. બરોબર. પછી એમાં તમે જે સળિયાની જે લેન્થ છે એ જેમ બોટલની લેન્થ હોય એ પ્રમાણે તમે સળિયાની લેન્થ સેટ કરી શકો. પછી આ જ વસ્તુ થાય. પણ તમારે અગર સુવર્ણ વરખ ન હોય તો સુવર્ણ વરખની જગ્યાએ તમે કયો વરખ રાખી શકો? એલ્યુમિનિયમનું વરખ રાખી શકો. બરોબર. એલ્યુમિનિયમની ફોઇલ તમે રાખી શકો, એ પણ ચાલે, એમાં કોઈ પ્રશ્ન નથી. બરોબર. હવે આવું નથી કરવું. તમને એમ થાય કે સર હવે આવડું લાંબુ નથી કરવું, તો તમે હજી એક રીતે કરી શકો. એના માટે તમારે શું કરવું પડશે? થર્ડ મેથડ, અને બહુ સિમ્પલ મેથડ, કે એ મેથડમાં તમે એક કાગળની પટ્ટી લ્યો. એક કાગળની પટ્ટી લ્યો. બરોબર. કોઈ પણ એક કાગળ હોય એ કાગળની તમે એક પટ્ટી લ્યો. એટલે કોના જેવી વાત છે કે કોઈ એક કાગળ હું તમને દેખાડું. બરોબર. સપોઝ કોઈ આ એક કાગળનો નાનકડો ભાગ છે, ટુકડો છે. ઓકે. આવી એક પટ્ટી લઈ લો તમે મસ્ત. બરોબર. સરખી રીતે અરેન્જ કરીને. હવે તમારે શું કરવાનું છે? આ જે કાગળની પટ્ટી છે, આ પટ્ટી ઉપર તમારે ઇસ્ત્રી ફેરવવાની છે. પણ એવી રીતે ફેરવજો કે જેથી પછી આ હળગી ન જાય એટલું નથી કરવાનું. ઇસ્ત્રી ફેરવવાની છે આના ઉપર, આ પટ્ટી ઉપર. પણ ઇસ્ત્રી ફેરવો એ પહેલા એક કામ કરી નાખવાનું છે. આ કાગળની પટ્ટીને વચ્ચેથી તમે આમ બેન્ડ કરી દો. બેન્ડ એટલે વાળવું, વાળી દો. ઘડી પડી જાય એવી રીતે વાળવાનું છે કે જેથી જ્યારે તમે ખોલો ત્યારે તમને એ દેખાવી જોઈએ વચ્ચેથી. રેડી? આ જો દેખાઈ રહી છે એ પ્રમાણે. બરોબર. હવે જોજો કે આ જે પટ્ટી છે, આ પટ્ટીને આમ સીધી કરી. હવે તમારે શું કરવાનું છે? આ પટ્ટી સીધી કરીને માથે ઇસ્ત્રી આના ઉપર ફેરવી દો. ઇસ્ત્રી ફેરવશો એટલે શું થશે? ઘર્ષણ થશે. ઘસારો થવાને લીધે શું થશે? એક વિદ્યુત બાર થશે, એક પાછી વિદ્યુત બાર બીજી બાજુ જશે. મગજ હાલી ગયો તમારો. રેડી? આના ઉપર તમે ઘર્ષણ કરી દો. હવે શું થશે? જેવું તમે સરખી રીતે ઘર્ષણ કરશો, બહુ વધારે નથી કરવાનું, નકર સળગી જશે, એ વધારે કરવાનું નથી. જેવું તમે આને સરખી રીતે ઘર્ષણ કરશો, ઘર્ષણ કર્યા બાદ તમારે આને સેન્ટરથી પકડવાની છે. આ રીતે એટલે સેન્ટરથી પકડશો શું થશે? આને તમે જેવું ઘઈશું હોય છે એટલે આના ઉપર વિદ્યુત ભાર આવ્યો હોય છે. ટોટલ જેટલો વિદ્યુત ભાર આવેલો હશે, કુલ જેટલો વિદ્યુત ભાર હશે, એમાંથી અડધો વિદ્યુત ભાર આ બાજુ હશે, અડધો વિદ્યુત ભાર ઓલી બાજુ હશે. જેવું તમે વચ્ચેથી પકડશો તો શું થાય? આના ઉપર અડધો વિદ્યુત ભાર, આના ઉપર અડધો વિદ્યુત ભાર, આ બંને શું કરશે? એકબીજાને અપાકર્ષી બળ લગાડશે. મતલબ કે જે આમ પેલા આ રીતના રહેલા હતા, હવે વિદ્યુત ભાર આવવાને લીધે શું થશે? બે વચ્ચે અપાકર્ષી બળ લાગશે. તો આ શું થયું? બહુ સિમ્પલ વસ્તુમાં તમે વિદ્યુત દર્શકનો ઉપયોગ કરી શક્યા. બરોબર. હવે આ જ પટ્ટી તમે ટીવી સ્ક્રીનની નજીક લઈ જાઓ તો પટ્ટી એના ઉપર ચોંટી જાય. શું કામ? તો કે વિદ્યુત ભાર ધરાવે છે. તો આ રીતે તમે વિદ્યુત ભારની પરખ કરી શકો, અને એના માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે એનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ, વિદ્યુત દર્શક. ક્લિયર? કે જેના વિશે આપણે અત્યારે ચર્ચા કરી. હવે જે અગત્યનો ટોપિક આપણે ભણવાનો છે એ છે સુવાહક અને અવાહક, જેના વિશે આપણે ચર્ચા કરવી છે. અને અગત્યનો ટોપિક છે સુવાહક અને અવાહક. ચાલો જોજો. બરોબર. તો સુવાહક કોને કહેવાશે અને અવાહક કોને કહેવાશે? બધાને વ્યાખ્યા ખબર હશે, પણ એ વ્યાખ્યા આપણે પ્રૂવ કરવી છે. એ આ જગ્યાએ લઈ આવવું છે, એટલે ઇન્ટરેસ્ટિંગ બનાવવું છે. એમને કોઈ સીધી વ્યાખ્યા નથી લખી નાખવી. ચાલો ધ્યાન રાખજો. બરોબર. સુવાહકો અને અવાહકો. ચાલો તો એક્સપેરિમેન્ટ તમારે શું કરવાનો છે એ હું તમને કહું. તમારો એક્સપેરિમેન્ટ કંઈક આવો છે. અત્યાર સુધી આપણે શું ચર્ચા કરી કે કોઈ એક કાચનો સળિયો લઈ લ્યો અને તમે રેશમના કાપડ સાથે ઘસો, વિદ્યુત ભારનું ટ્રાન્સફર થાય, એક સ્થળેથી બીજા સ્થળે જાય, તમને ખ્યાલ છે. પછી પ્લાસ્ટિકનો સળિયો, બિલાડીનું ફર, એ તમે કરો એ થાય. પણ હવેનો જે મુદ્દો છે એ સાંભળો કે જે સમજવા જેવો છે. સપોઝ આ એક ચમચી છે, ધાતુની બનેલી ચમચી છે. એ ચમચી સાથે તમે ડાયરેક્ટ આમ હાથ તમારો રાખેલો છે કનેક્શનમાં. હવે આ ચમચી સાથે તમે રેશમનું કાપડ, આ રેશમનું કાપડ કહી દઉં, આ રેશમના કાપડને ઘસો. તમે ગમે તેટલું ઘસશો તેમ છતાં
આ ચમચી વિદ્યુત ભારિત નથી થતી, આવું જોવા મળે છે. મુદ્દો એ છે, થવાનું કારણ શું બોલ્યો ફરીથી કહું? આ શું છે? ચમચી છે. એ ચમચી સાથે તમે કનેક્શનમાં ઊભા છો. આ ચમચી એની સાથે તમે કનેક્શનમાં છો, તમારો હાથ કનેક્શનમાં છે. હવે આ હાથ તમારો કનેક્શનમાં છે અને આ રેશમનું કાપડ છે, રેશમના કાપડ સાથે તમે શું કરો છો? તો કે ઘસો છો. હજી એક ચમચી આવી ગઈ, લ્યો ચમચી આવી ગઈ આપણી પાસે. આ ચમચી, બરોબર, આ ચમચીની સાથે આપણો હાથ કનેક્શનમાં છે અને તમે એને રેશમના કાપડથી ઘસો છો, પણ આ ચમચી વિદ્યુત ભારિત નથી થતી. એની જ જગ્યાએ આ ચમચીને આપણે એક લાકડું આની ઉપર રહેલું છે એવું વિચારી લ્યો. એના માટે આપણે કંઈક અરેન્જમેન્ટ કરીએ. આવું વિચારીએ. રેડી? આ સપોઝ આ લાકડાવાળો ભાગ છે. આ લાકડાવાળો ભાગ છે, સમજો મારી વાત બરોબર. આ લાકડાવાળો ભાગ છે અને લાકડા સાથે મારો હાથ કનેક્શનમાં છે. હવે હું આ ચમચીને આની સાથે ઘસું છું. હવે આની સાથે ઘસું છું તો મને જોવા મળે છે કે આ વિદ્યુત ભારિત થાય છે. તો આ બેમાં પ્રશ્ન શું થયો? કઈ જગ્યાએ ફેરફાર થયો? શું આ વસ્તુ જોવા મળી? કોઈ કહેશે કે પેલા કેસમાં કે જેમાં ચમચી ડાયરેક્ટ મારા હાથમાં કનેક્શનમાં હતી અને એને મેં રેશમના કાપડ સાથે ગઈશું તો મને વિદ્યુત ભારિત થયેલી જોવા મળતી નથી. પણ એની જગ્યાએ લાકડાનું સાથે કનેક્શન હોય, લાકડા ઉપર મારો હાથ રહેલો હોય, આ લાકડા ઉપર મારો હાથ રહેલો હોય, મતલબ કે મારો હાથ ડાયરેક્ટ ચમચી સાથે કનેક્શનમાં નથી, વચ્ચે લાકડું આવી ગયું છે ને હવે હું ઘસું તો જોવા મળે છે. તો શું થાય છે? શું કામ આ વસ્તુ થાય છે? એ વસ્તુને આપણે સમજીએ તો આ જ વસ્તુનો એક્સપેરિમેન્ટ હજી થોડીક આપણે આગળ વધારીએ એટલે તમને વધારે ક્લિયરન્સ મળે. કે સમજો બરોબર, એક આ દ્રઢ આધાર છે, નાયલોન દોરી છે અને નીચે આ પિત્તબોલ, બરુની ગોળી. યાદ કરો, બરુની ગોળી વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ. ઓકે, હાલો. હવે આની સાથે એક ધાતુનો વાયર જોડવામાં આવે છે, એટલે કે ધાતુનો તાર જોડવામાં આવે છે. એટલે ધાતુનો એક છેડો છે એ આ બરુની ગોળી સાથે કનેક્શનમાં છે ને એક છેડો ખુલ્લો છે. ઓકે, હવે શું કરવામાં આવે છે? આવી જ એક અરેન્જમેન્ટ હું બીજી લઈ લઉં, સમજો બરોબર રીતે. આ કઈ દોરી છે? નાયલોનની દોરી છે. ઓકે, આ કોપી અરેન્જમેન્ટ ઈ જ છે. આ બરુની ગોળી, ઓકે, એની સાથે આ ધાતુનો તાર. પણ હવે ધાતુનો તાર તમારે કનેક્શનમાં નથી લેવાનો, બીજો તાર એક કનેક્શનમાં લેવાનો છે. એ છે રેશમનો અથવા ઊનની દોરી. એટલે આ જે દોરી મેં કનેક્શન કરેલી છે એ ઊનની દોરી છે. ચાલો, હવે શું કરવાનું છે? સાંભળજો મારી વાત બરોબર. તમારે કોઈ એક પ્લાસ્ટિકનો સળિયો લઈ આવવાનો છે. ચાલો, પ્લાસ્ટિકનો સળિયો કે જે કેવો ચાર્જ ધરાવે છે? ઋણ વિદ્યુત ભારિત ધરાવે છે. આ પ્લાસ્ટિકના સળિયાને તમારે નજીક લઈ આવવાનો છે અને અહીંયા કોપી એ જ પ્લાસ્ટિકનો સળિયો પાછો નજીક લઈ આવવાનો છે તમારે. હવે શું જોવા મળે છે? વિચારજો વ્યવસ્થિત રીતે. આ પ્લાસ્ટિકના સળિયાને કે જે ઋણ વિદ્યુત ભારિત ધરાવે છે, આ પ્લાસ્ટિકના સળિયાને જ્યારે ધાતુના તાર સાથે સંપર્ક કરાવવામાં આવે તો એવું જોવા મળે છે કે અહીંયા જે રહેલો વિદ્યુત ભાર છે એ અહીંયા બરુની ગોળી ઉપર જોવા મળે છે. મતલબ કે અહીંયા રહેલો જે વિદ્યુત ભાર છે એ સ્થાનાંતર પામીને, એટલે પોતાનું સ્થાન ચેન્જ કરીને આ વિદ્યુત ભાર ટ્રાન્સફર થઈને અહીંયા આવી જાય છે. પણ આ કેસમાં તો કે આ જ કેસમાં કે જે ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો છે એનો સંપર્ક જ્યારે ઊનની દોરી સાથે કરવામાં આવે ત્યારે બરુની ગોળી ઉપર એકે પ્રકારનો વિદ્યુત ભાર જોવા મળતો નથી. મતલબ કે ઊનની દોરી થ્રુ એકેય વિદ્યુત ભાર બરુની ગોળી પર ટ્રાન્સફર થતો નથી. તો સાહેબ, ધાતુના તારમાંથી સ્થાનાંતર થયું
પણ બરુની ગોળીમાંથી ધાતુના તાર થ્રુ સ્થાનાંતર થયું, પણ આ ઊનની દોરી થ્રુ કાંઈ સ્થાનાંતર થતું નથી. મતલબ કે એવા પદાર્થો છે કે જે પદાર્થો, સાંભળજો મારી વાત બરોબર, કે જે પદાર્થો વિદ્યુત ભારનું વહન સરળતાથી કરવા દે, જે પદાર્થો વિદ્યુત ભારનું વહન સરળતાથી થવા દે એને શું કહેવામાં આવે છે? સુવાહકો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સુવાહકો. એટલે કે જે પદાર્થો વિદ્યુત ભારનું જે વહન છે એ સરળતાથી થવા દે, ઇઝી વેમાં જવા દે, તો એને શું કહેવામાં આવે છે? સુવાહક કહેવામાં આવે છે. અને જે પદાર્થો, જે અહીંયા આવ્યા, જે પદાર્થો વિદ્યુત ભારનું વહન સરળતાથી ન થવા દે, વિદ્યુત ભારનું વહન સરળતાથી ન થવા દે, જેમ કે અહીંયા વિદ્યુત ભારનું વહન નથી થતું, તો વિદ્યુત ભારનું સરળતાથી વહન ન થવા દે એને શું કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવે છે અવાહકો. મતલબ કે સુવાહકો છે એ જ્યારે વિદ્યુત ભાર વહન પામતા હોય ત્યારે આ સુવાહકો એને જે અવરોધ પહોંચાડે છે અથવા એની અવરોધકતા છે, બીજા શબ્દોમાં શું કહીએ આપણે? અવરોધકતા છે. એ અવરોધકતા ઓછી છે. કોની અવરોધકતા ઓછી છે? તો કે સુવાહકોની. મતલબ કે જ્યારે અહીંથી આ જે ઇલેક્ટ્રોન્સ છે એ જ્યારે ટ્રાન્સફર થતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતા હોય, ત્યારે આની જે અવરોધકતા છે, અવરોધકતા ખૂબ ઓછી છે. કેમાં? તો કે સુવાહકમાં. એટલે એમ કહી શકીએ કે સુવાહકોની અવરોધકતા ઓછી છે. કેવી છે? ખૂબ જ ઓછી છે. પણ અવાહકમાં શું થાય? તો કે ઇલેક્ટ્રોન જ્યારે ટ્રાન્સફર થવાની ટ્રાય કરે ત્યારે જે અવરોધકતા છે એ ખૂબ જ વધારે છે. મતલબ કે ઇલેક્ટ્રોન પસાર થવાનો પ્રયત્ન કરે પણ અવરોધકતા એટલી બધી વધારે છે જેના કારણોસર ઇલેક્ટ્રોન સ્થાનાંતર પામી શકતો નથી, એનું સ્થાનાંતર થઈ શકતું નથી. એના કારણોસર આપણે શું કહીએ છીએ? તો કે અવાહક છે, તો અવાહકમાં અવરોધકતા કેવી જોવા મળે છે? ખૂબ વધારે જોવા મળે છે. તો સિમ્પલ, બહુ સિમ્પલ વેમાં વ્યાખ્યા થઈ ગઈ. સુવાહક કોને કહેશું, નવાહક કોને કહેશું? તો કે જે પદાર્થો ઇઝી રીતે શું કરવા દે? વિદ્યુત ભારનું વહન થવા દે, એને આપણે કહેશું સુવાહકો. અવાહકો કોને કહેશું? કે જે પદાર્થ ઇઝી રીતે વહન ન થવા દે. તો સુવાહકોમાં કોણ આવે? તો કે બધી ધાતુ છે એ બધી સુવાહક છે. કોપર લઈ લ્યો, મેંગેનીઝ લઈ લ્યો, બરોબર, એલ્યુમિનિયમ લઈ લ્યો, બરોબર, ઝિંક લઈ લ્યો. આ બધી ધાતુ છે એ સુવાહક તરીકે વર્તે છે. એ વિદ્યુતનું વહન સરળતાથી થવા દે, એટલે વિદ્યુત ભારનું વહન સરળતાથી થવા દે. પણ અવાહકોમાં કોણ આવશે? તો કે કાચ લ્યો, લાકડું લ્યો, પોર્સેલિન, એટલે કે જે લાદી જે બનેલી હોય ને એમાં લાદી આમાંથી બનાવવામાં આવે, પોર્સેલિન, બરોબર, એ પોર્સેલિન. પછી તમે કહી દો ઊન, રેશમ, પ્લાસ્ટિક, આ બધા પદાર્થો છે એને શું કહેવામાં આવે છે? અવાહકો કહેવામાં આવે છે. હવે આ બંનેની વચ્ચે, એટલે કોની વચ્ચે? સુવાહક અને અવાહકની વચ્ચે એક પદાર્થ આવે જેને કહેવાય, એક સમૂહ આવે જેને કહેવાય અર્ધવાહક, કે જેના ઉપરનું આપણું ચેપ્ટર છે આખું, એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 14. રેડી? કે જેની ડિસ્કશન આપણે એમાં કરશું. તો અર્ધવાહક છે એની થોડીક હું નાનકડી તમને ચર્ચા કરી દઉં. તો સુવાહકમાં અવરોધકતા સૌથી ઓછી અને અવાહકમાં અવરોધકતા સૌથી વધારે. એ બંનેની વચ્ચે આવી અર્ધવાહક. મતલબ કે આની અવરોધકતા છે, આની અવરોધકતા એ સુવાહક કરતા વધારે, પણ કોના કરતા ઓછી? અવાહક કરતા ઓછી. મતલબ સુવાહક કરતા વધારે અવરોધકતા ધરાવે પણ અવાહક કરતા કેવી અવરોધકતા ધરાવે? ઓછી અવરોધકતા ધરાવે. તો એને શું કહેવાય? તો કે એને કહેવાય અર્ધવાહક. બરોબર. મતલબ કે એનો મિનિંગ એવો થયો કે આ જે વહન થવા દે, વિદ્યુત ભારનું વહન, એ આટલી સરળતાથી ન થવા દે અને આટલી અઘરાઈથી ન થવા દે. મતલબ કે આને તો બહુ આ વહન થવા જ નહીં દે, આ ફૂલ્લી વહન થવા દેશે, પણ આ બંનેની વચ્ચે જે આવે, મતલબ કે આ જે અવરોધ આપે એ અવરોધની કિંમત ઓછી છે, એ કહેવાય અર્ધવાહક તમારો. કે જેમાં કોણ આવશે? તો કે કાર્બન સમૂહ. જો તમને કદાચ યાદ હોય, કસી, જેસન, પબ, બરોબર, આ જે કાર્બન સમૂહ છે કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય, કારણ કે કાર્બન 6 છે સાહેબ. 6 એટલે શું થાય? 2 અને 4 અરેન્જમેન્ટ,
એટલે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન રહેલા હોય. એટલે આ જે 4 ઇલેક્ટ્રોન છે એ નહીં મેળવવાની વૃત્તિ ધરાવે કે નહીં ગુમાવવાની વૃત્તિ ધરાવે, સહસંયોજક બંધ બનાવે. કારણ કે બીજા કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ સાહેબ, અને એમાં 4 રહેલા છે સાહેબ. આના કારણોસર કે આ ગુમાવવાની પણ વૃત્તિ ન ધરાવે અને મેળવવાની પણ વૃત્તિ ન ધરાવે, એ સહસંયોજક બંધ બનાવે. એ તમારા અર્ધવાહક થયા. આ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, બરોબર. તો આ આખું કેવા સમૂહ કહેવાય? તો કે એને અર્ધવાહક સમૂહ કહેવાય, જેને ઇંગ્લિશમાં સેમી કંડક્ટર કહેવાય. શું કહેવાય? સેમી કંડક્ટર. આને શું કહેવાશે? તો કે કંડક્ટર. સોરી, કોને? સુવાહક છે એને ઇંગ્લિશમાં કહેવાય કંડક્ટર, બરોબર. કંડક્ટર એટલે જે વહન થવા દે, અને અવાહક છે એને કહેવાય ઇન્સ્યુલેટર. શું કહેવાશે? અવાહકને ઇન્સ્યુલેટર. સુવાહકને કહેવાશે કંડક્ટર, અને આને કહેવાશે સેમી કંડક્ટર. એટલે સમજી ગયા, કંડક્ટર નહીં પણ સેમી કંડક્ટર. ડન. તો આ વસ્તુ થઈ. ચાલો, તો હવે આપણો ઓલો પોઈન્ટ ક્યાં ગયો સાહેબ? વિચારો. આપણો સ્ટાર્ટિંગનો પોઈન્ટ શું હતો? કે ઓલી એક ચમચી, આ રહી ચમચી, ચમચી સાથે મારો ડાયરેક્ટ હાથ કનેક્શનમાં છે, અને એની સાથે હું કંઈક રેશમના કાપડથી ઘસું છું, તો મને અહીંયા વિદ્યુત ભાર થયેલો જોવા મળતો નથી. પણ જેવું એની ઉપર હું લાકડું રાખી દઉં છું, આ લાકડાનું રાખી દઉં છું, અને હવે હું આને ઘસું છું, તો વિદ્યુત ભારિત થયેલો જોવા મળે છે. શું કારણ છે સાહેબ? એમાં એવું કારણ છે કે જ્યારે તમારું બોડી ડાયરેક્ટ કનેક્શનમાં હોય, તમારું બોડી પોતે સુવાહક છે. તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, પણ બોડી તમારું સુવાહક છે. એટલે સુવાહકનું લિસ્ટમાં મારે એક અગત્યની એક વસ્તુ એડ કરવાની છે. તમારું બોડી એટલે કે આપણું શરીર. આપણું શરીર સુવાહક છે, અને આપણું શરીર કોની સાથે કનેક્શનમાં છે? ડાયરેક્ટ પૃથ્વી સાથે, જમીન સાથે કનેક્શનમાં છે. એટલે થાય શું? તમે જેવું અહીંયા રબ કરશો, ઘસશો, જેવો વિદ્યુતભાર થોડોક પણ ઉત્પન્ન થાય, એ બધો વિદ્યુતભાર તમારા બોડી થ્રુ, એટલે તમારા શરીર થ્રુ, શરીર મારફતે સીધો જમીનમાં ડિસ્ચાર્જ થઈ જાય છે. કેમાં ડિસ્ચાર્જ થઈ જાય છે? જમીનમાં. કારણ કે હમણાં શું ચર્ચા કરી? સુવાહકની ચર્ચા શું કરી? એ વિદ્યુતભારનું સીધું વહન કરી દે. તો વસ્તુ શું થાય છે? સમજો મારી વાત, કે જે હું તમને સમજાવવા માંગુ છું. આ તમારું શરીર, એક વસ્તુ એડ કરી દે. શરીર છે એ સુવાહક છે, પૃથ્વી પોતે સુવાહક છે, બરોબર. અને પાણી પણ સુવાહક છે સાહેબ. કેવું પાણી? શુદ્ધ પાણી નહીં, પણ જે રેગ્યુલર પાણી જોવા મળે. એટલે આપણા ઘરમાં જે પાણી છે, બરોબર, એ જે પાણી નળનું પાણી આવે, શુદ્ધ પાણી ન કહેવાય, બરોબર. એ પાણી છે પણ એ સુવાહક જોવા મળે છે, કારણ કે એમાં ઘણા બધા આયન્સ રહેલા હોય. પણ પ્યોર H2O હોય, શુદ્ધ H2O, બરોબર, એ પોતે કેવું છે? એ પોતે અવાહક છે, એ સુવાહક નથી. ઓકે, ચાલો, હવે હું જે ચર્ચા કરતો તો એ શું થાય એની ડિસ્કશન આપણે આગળ વધારીએ. તો એ ડિસ્કશનમાં મેં તમને કીધું એ મુજબ કે પૃથ્વી છે, પૃથ્વી પોતે કંડક્ટર છે. કંડક્ટર એટલે સુવાહક છે. હવે આ પૃથ્વી ઉપર તમે અહીંયા ઊભા છો, અને તમારા હાથમાં જે ચમચી રહેલી છે, એ ચમચીને અહીંયા હું દેખાડું સાહેબ. આ ચમચી રહેલી છે, વિચારી લ્યો, બરોબર. ચમચી બહુ મોટી દેખાડી દીધી, મને ખબર છે, પણ આપણે ચાલશે. હવે અહીંયા તમે જ્યારે રબિંગ કરશો, એટલે અહીંયા ઘસશો, તમે ઘસવાના લીધે જેવો વિદ્યુતભાર ઉત્પન્ન થાય બચાવ, એ વિદ્યુતભાર તમારી સાથે કનેક્શનમાં છે, તમારું બોડી સાથે કનેક્શનમાં છે. એટલે જેવું અહીંથી વિદ્યુતભાર ઉત્પન્ન થશે, આ વિદ્યુતભાર સીધો થોડો કંઈ ઉત્પન્ન થાય, એ વિદ્યુતભાર સીધો તમારા બોડી થ્રુ જમીનમાં ટ્રાન્સફર થઈ જશે. મતલબ કે જમીનમાં એ શું થઈ જશે? ડિસ્ચાર્જ, અથવા બીજા શબ્દોમાં કહી તો જમીનમાં શું થઈ જશે? સ્થાનાંતરિત થઈ જશે. એ જમીનમાં ચાલ્યો જશે. બીજી વસ્તુ એક તમને હું વાત કરી દઉં કે જેના વિશે પછી હું પ્રૂફ આપીશ. અત્યારે પ્રૂફ નથી આપતો. કે પૃથ્વી છે, એ પૃથ્વી પાસે એટલી તાકાત છે કે પૃથ્વી બધો વિદ્યુત ભાર સંગ્રહ કરી લે, બરોબર. પૃથ્વી છે એ બધો વિદ્યુત ભાર સંગ્રહ કરી લે. એનો મતલબ શું થયો? આનો એક સિમ્પલ વસ્તુ સમજાવું કે કોઈ પણ પ્લાસ્ટિકનો સળિયો સપોઝ કે જે નેગેટિવ ચાર્જ ધરાવે છે, આ પ્લાસ્ટિકના સળિયાને જેવો તમે પૃથ્વી સાથે સંપર્કમાં લઈ આવો, એટલે આ પ્લાસ્ટિકનો સળિયો ન્યુટ્રલ થઈ જાય. ન્યુટ્રલ એટલે કેવો થઈ જાય? તટસ્થ. મતલબ શું થયો? કોઈ પણ પદાર્થ તમે લઈ લો કે જે પદાર્થ પાસે વિદ્યુતભાર છે, ચલો આ પદાર્થ પાસે વિદ્યુતભાર હતો, નેગેટિવ ચાર્જ રહેલો છે, એને જેવો તમે પૃથ્વી સાથે સંપર્કમાં લઈ આવો, એટલે આ બધોય વિદ્યુતભાર પૃથ્વી પોતે લઈ લે. મતલબ આ બધોય વિદ્યુતભાર પૃથ્વી લઈ લે, એટલે આ કેવો થઈ જાય? વિદ્યુતભાર લઈ લીધો એટલે આ કેવો બની જશે? તો કે તટસ્થ બની જાય છે.
આની જગ્યાએ આ જ પૃથ્વી છે, કાચનો સળિયો તમે લઈ આવો, કાચના સળિયા ઉપર જે પોઝિટિવ ચાર્જ છે તમે જેવો આને આની સાથે સંપર્કમાં લઈ આવો પૃથ્વી સાથે, એટલે કાચના સળિયાની કેવો બનાવી દે, તટસ્થ બનાવી દે. પ્રશ્ન થશે કે સાહેબ પૃથ્વીને એવું શું થયું છે એવું બધું ભાઈ, કે જે કાંઈ પણ વિદ્યુતભાર હોય વિદ્યુતભાર તરત શું કરે, પૃથ્વી ખેંચી લે. એ તમને સમજાવીશ, પ્રૂવે કરીશ, પણ અત્યારે નહીં. ઓકે, એટલે અત્યારે વસ્તુ યાદ રાખો કે પૃથ્વી છે એ કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થ છે એ જેવો પૃથ્વી સાથે સંપર્કમાં આવે એટલે પૃથ્વી બધોય વિદ્યુતભાર શું કરી લે છે, એબ્ઝોર્બ કરી લે. એબ્ઝોર્બ એટલે કે શોષી લે છે. તો એ જ વસ્તુ અહીંયા થઈ કે જેવો અહીંયા થોડોક એ વિદ્યુતભાર ઉત્પન્ન થશે એટલે એ વિદ્યુતભાર સીધો તમારું બોડી શું વાગશે, તમારા બોડી થ્રુ સીધો જમીનમાં ચાલ્યો જશે, પૃથ્વી સીધો ખેંચી લેશે. એના કારણોસર અહીંયા વિદ્યુતભાર જોવા મળતો નથી. પણ બીજા કેસમાં કેમ જોવા મળ્યો સાહેબ? બીજા કેસમાં એટલે જોવા મળ્યો કે બીજા કેસમાં આ પૃથ્વી, એના ઉપર તમે ઊભા છો, તમે જે ચમચી પકડેલી હતી એ ચમચી તમે ડાયરેક્ટ નહોતી પકડેલી, તમે એના ઉપર ઓલું લાકડું રાખેલું હતું ને લાકડા સાથે તમારો હાથ કનેક્શનમાં હતો. એટલે હવે શું થયું તો કે અહીંયા જેવો વિદ્યુતભાર ઉત્પન્ન થાય એ વિદ્યુતભારને જાવું છે પણ વચ્ચે લાકડું નડે છે ને લાકડું અવાહક છે, અને એ અવાહક હોવાને લીધે એ જે વિદ્યુતભાર છે તમારો હાથ અહીંયા કનેક્શનમાં હતો, આને કહી દો લાકડું ઘડીક વાર, અહીંયા વિદ્યુતભાર ઉત્પન્ન થયો, એ વિદ્યુતભાર તમારા બોડી સાથે સંપર્કમાં નહીં આવી શકે. શું કામ? લાકડું આવ્યું. જો લાકડું નહોતું તો વિદ્યુતભાર વયો ગયો તો, પણ લાકડું છે એના કારણોસર લાકડું એને વહન થવા દેશે નહીં, અને વહન ન થવા દે એટલે ક્યાં રહેવું પડે, ન્યા રહેવું પડે. આના કારણોસર સાહેબ, આના કારણોસર આ વસ્તુ જોવા મળે છે કે જ્યારે લાકડા સાથે તો ચમચી કનેક્શનમાં છે ત્યારે એને વિદ્યુતભારિત થયેલી જોવા મળે છે, પણ ડાયરેક્ટ આપણો હાથ કનેક્શનમાં હોય તો આપણો હાથ સુવાહક છે, એ વિદ્યુતભાર લઈને સીધું આપણું બોડી ગ્રાઉન્ડિંગ કરી દે છે. હવે આવું જ અર્થિંગની મહત્વતા છે, પણ એ અર્થિંગની મહત્વતા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાની છે, અત્યારે ચર્ચા કરવી નથી. બરોબર? આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિક વાયર્સ બધા રહેલા છે, ટોટલ 3 પ્રકારના વાયર હોય છે, લાઈવ, ન્યુટ્રલ ને ગ્રાઉન્ડિંગ. એના વિશે ડિસ્કશન કરશું પણ નેક્સ્ટ લેક્ચરમાં. તમને એમ થતું હશે કે સર આ વિદ્યુત બળ વિશેના બધી હું કામ ચર્ચા કરીએ છીએ, આની મહત્વતા શું છે? તો જોવા જાવ તો લાઈફમાં વિદ્યુત બળ કઈ કઈ જગ્યાએ છે એવો પ્રશ્ન પૂછો તો હું તમને સામો પ્રશ્ન પૂછું, કઈ કઈ જગ્યાએ નથી. જેટલા પણ સંપર્ક બળો છે, સંપર્ક બળનો મતલબ શું થાય, તમને એક નાનકડું એક એક્ઝામ્પલ આપો એટલે તમને વધારે ક્લિયર થશે. બરોબર? સપોઝ આ એક માર્કર છે, આ એક પદાર્થ છે, આ પદાર્થ મારા હાથ ઉપર આમ રહેલો છે. હવે આના ઉપર ક્યુ બળ લાગતું હશે, ચેપ્ટર નંબર 5 યાદ કરો, ગતિના નિયમ પ્રમાણે એક બાજુ નીચે બાજુ mg લાગતું હશે, અને ઉપર તરફ ક્યુ બળ લાગતું હશે, લંબ બળ લાગતું હોય, લંબ બળ n યાદ કરો, ઉપર n. મારો હાથ આના ઉપર તરફ બળ લગાડે અને આના ઉપર લાગતું બળ નીચે તરફ mg, ગુરુત્વાકર્ષી બળ લાગે. તો આ સંપર્ક બળ છે એ વિદ્યુત બળ છે, એનો બેઝ વિદ્યુત બળમાં રહેલો છે. ઘર્ષણ, આ જે ઘર્ષણ બળ છે એનો બેઝ વિદ્યુત બળમાં રહેલો છે. પછી તણાવ, યાદ કરો, દોરીનો તણાવ, એ તણાવ જે બળ છે, ટેન્શન, એ પણ વિદ્યુત બળનો બેઝ છે. પછી તમે શ્યાનતા બળ કયો, બરોબર? પછી તમે આસક્તિ બળો કયો, ગુંદર હોય, ગુંદર કોઈ સપાટી ઉપર ચોટી ગયું હોય તો એ જે સરખે, એ જે બળ છે એ બધાય બળો કેવા બળો છે? વિદ્યુત બળ જ છે, એ કોઈ નવું બળ નથી સાહેબ. એક આ વિદ્યુત બળનો તમને એક નાનકડો પ્રશ્ન કહો એટલે તમને વધારે ક્લિયર થશે, સમજજો. બરોબર? આ એક માર્કર છે, માર્કર મારા હાથમાં રહેલી છે. હવે વિચારો, આ માર્કરને જો ખાલી એક જ બળ પ્રેઝન્ટ હોય તોની ચર્ચા કરીએ આપણે, ક્યુ બળ, માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષી બળ જો ખાલી હાજર હોય એની હું ચર્ચા કરું, તો આ માર્કર ઉપર સાહેબ આખી પૃથ્વી નીચે તરફ બળ લગાડી રહી છે. શું કામ? ક્યુ બળ લગાડે છે, આકર્ષી બળ લગાડે છે. આ માર્કર ઉપર આખી પૃથ્વી નીચે તરફ બળ લગાડી રહી છે, તેમ છતાં આ માર્કર મારા હાથમાં ઈઝી રીતે સ્ટે છે, ઈઝી રીતે અહીંયા રહેલી છે. મગજ હાલે તમારો? મતલબ આ માર્કરને આખી પૃથ્વી નીચે તરફ ખેંચી રહી છે, એની ઓપોઝિટમાં મારો ખાલી હાથ આવ્યો તો મારા હાથે નીચે તરફ જે આખી પૃથ્વી બળ લગાડે છે એનું ઓપોઝ કર્યો. વિચારો તો ખરી. હવે જો માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષી બળ હોય, જો તમે સમજી શકો, માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષી બળ હોય તો મારા હાથ પાસે એવડી તાકાત છે કે પૃથ્વીના બળને ઓપોઝ કરી શકે? તેમ છતાં ઓપોઝ થયો. મતલબ કે માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષી બળ પ્રેઝન્ટ નથી, હજી એક બીજું બળ પ્રેઝન્ટ છે સાહેબ. મતલબ આ માર્કરને જે પૃથ્વી નીચે તરફ ખેંચે છે, આખી પૃથ્વી ખેંચે છે, આવડી તાકાતથી ખેંચે છે, તેમ છતાં ખાલી હાથ આવ્યો હોય, હાથે બેલેન્સ કરી દીધું. વિચારો તો ખરી. તો હાથ પાસે તાકાત કેવડી? તો જો ખાલી ગુરુત્વાકર્ષી બળ હોય સાહેબ, તો જો લોજિક હાલે તો મને હા પાડજો, ગુરુત્વાકર્ષી બળ હોય, ખાલી ને ખાલી ગુરુત્વાકર્ષી બળ,
તો એક પીછું પડે ને, પીછું, એ પીછા પાસે એવડી તાકાત હોય કે તમારો હાથ તોડી નાખે સાહેબ, જો ખાલી ગુરુત્વાકર્ષી બળ હોય. એ પીછા પાસે પણ એટલી તાકાત છે. શું કામ બેટા? તો કે એ પીછું જ્યારે પડતું હોય તો એ પીછાને આખી પૃથ્વી ખેંચતી હોય સાહેબ. તો ખાલી એક જ ગુરુત્વાકર્ષી બળ હોય તો તમારો હાથ વચ્ચે આવે તો ઓબ્વિયસ છે ને, પૃથ્વી ખેંચતી હોય તો પૃથ્વીનું દળ તો કેવડું વધારે? પૃથ્વીનું દળ છે 6 × 10⁻24 કિલોગ્રામ. હવે આપણું આમાં કેટલું હોય? અને મગજ આખો 24મું મીંડું 23મા મીંડાની પાછળ છે. તમને એમ થશે કે સર એ તો એમ જ હોય ને. નહીં, સમજો, એ મીંડું કઈ જગ્યાએ છે ને એ પ્રમાણેનો વધારો થાય. સપોઝ 10,000 છે, 10,000, 10,000ની પાછળ એક મીંડું વધે તો શું થાય? લાખ થાય. વધારો કેટલાનો થયો? હતા 10,000 થયા લાખ, વધારો 90,000નો થયો. પણ એ જ મીંડું કરોડની પાછળ એડ થાય તો 10 કરોડ થાય, 9 કરોડનો વધારો થાય. મીંડું એક જ એડ થયું, વધારો 9 કરોડનો થયો. એ જ મીંડું અબજની પાછળ એડ થાય તો 9 અબજનો વધારો થયો. વધારો સરખો નથી, મીંડું એક જ એડ થાય છે. એમ તમને હું કહું છું સાહેબ. તો આ 24મું મીંડું 23મા મીંડા પછી છે તો એની વેલ્યુ કેટલી વધારે હશે? થોડુંક મગજ તો આંકો. હવે એ આખી પૃથ્વી આ પીછાને ખેંચતી હોય તો આપણા હાથની તો શું તાકાત કહેવાય? તો એ ગુરુત્વાકર્ષી બળ એટલું લાગતું હોય કે સાહેબ પીછું આપણા હાથ તોડ નાખે સાહેબ, કે જે આપણે અત્યારે જોવા મળતું નથી. શું કામ? તો કે માત્ર ગુરુત્વાકર્ષી બળ પ્રેઝન્ટ નથી, હજી ઘણા બીજા બળો પ્રેઝન્ટ છે. મૂળભૂત 4 બળો માનવામાં આવે છે સાહેબ. એ 4 બળોને ભેગા કરવાનો આઇન્સ્ટાઈને ટ્રાય કરી હતી. એની લાઈફના છેલ્લા 10 થી 15 વર્ષ આઇન્સ્ટાઈને ટ્રાય કરી કે છેલ્લા એના ભેગા કરીએ, છેડા ભેગા કરીએ. શું કામ છેડા ભેગા કરવાનું? એકમાત્ર કારણ કે કોઈ એક વૃક્ષ છે, એ વૃક્ષ ને સમજવું હોય તો જો એના મૂળિયા સમજાય, મૂળિયા, તો પછી એના વૃક્ષ, આખા વૃક્ષનું તમે આખી એની જે રચના છે એ સમજી શકો. પાંદડું સમજવા ન બેહાય વૃક્ષનું, એનું મૂળિયું સમજાઈ જાય તો તમને બધી વસ્તુ ખબર પડે કે આ કેવું હશે, આ કેવું હશે, આ કેવું હશે. એવી જ વાત છે સાહેબ. આ 4 બળો જુદા જુદા હતા તો આઇન્સ્ટાઈને એમ થયું કે આ 4 બળોને હું કોઈ એક જ બળ એવું ગોતી લઉં તો કે જે એક બળમાં 4 બળો આવેલા છે. મતલબ કે આ 4 બળનું મૂળિયું શું છે કે જે મૂળિયું સમજી તો આ 4 બળ એની મેળે સમજાઈ જાય. તો 4 જુદા જુદા સમજવા નહીં ને, એ આઇન્સ્ટાઈને ટ્રાય કરી પણ ન કરી શક્યા. અને એના ઉપર અત્યારે ઘણા બધા પ્રયાસો ચાલી રહ્યા છે. તો આ વિદ્યુત બળની તાકાત છે ને, વિદ્યુત બળ જે તમે જે જગ્યાએ જોવો એ જગ્યાએ વિદ્યુત બળ છે સાહેબ. સંપર્ક બળ વિદ્યુત બળ છે. તમે સપોઝ બોર્ડ ડાયાગ્રામ આ તમે સંપર્ક કર્યો ને તો વિદ્યુત બળ આમાં લાગે છે, વિદ્યુત બળ પ્રેઝન્ટ છે. ટેન્શનમાં પ્રેઝન્ટ છે, ઘર્ષણમાં પ્રેઝન્ટ છે, ઘણી બધી જગ્યાએ પ્રેઝન્ટ છે. તો એ બધાની આપણે ચર્ચા કરવાની છે. એના કારણોસર વિદ્યુત બળ વિશે ચર્ચા કરી છે. તો આજના સેશનમાં જે ડિસ્કશન કરી ગયા અને હવે જે આપણે ચર્ચા કરવાની છે એ ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ જે કરીશું કે ઘરગથ્થુ પરિપથમાં જે 3 વાયર જે જોવા મળે છે એનું વર્કિંગ કેમ છે, અને પછી આપણે આગળ વધશું. થેન્ક યુ વેરી મચ.